આજે આપણે બનાવીશું યુનિક સ્ટાઇલ મસાલા પનીર. નાના બાળકોને ભાવે તેવો ટેસ્ટી નાસ્તો ફક્ત 5 જ મિનિટમાં બનાવવાની રીત. સૌપ્રથમ આપણે પનીર અને કેપ્સિકમને નાના ટુકડામાં કટ કરી લઈશું. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. હવે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે એક બાઉલમાં 2 ચમચી જેટલું ઘી અથવા બટર ગરમ કરીશું. તેમાં કેપ્સિકમ અને પનીરના ટુકડા એડ કરીશું. હવે તેને ફ્રાય થવા દઈશું ધીમા તાપે. તેને સતત હલાવતા રહેશું જેથી કરીને પનીર નીચે બેસી ના જાય. હવે તેને ધીમા તાપે થોડીવાર સુધી ઢાંકી દઈશું જેથી કરીને સરખું કૂક થઈ જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે પનીર બ્રાઉન થઈ ગયા બાદ હવે તેને આપણે ડીશમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેની ઉપર થોડું ચીઝ એડ કરી દઈશું જેથી કરીને મસાલા પનીર વધુ ટેસ્ટી થઈ જાય. આવી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.